અમદાવાદમાં 150થી વધુ મકાનોના ડિમોલિશનનો બાવળામાં વિરોધ કરાયો છે. બાવળાના શ્રીરામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે. થોડા સમય પહેલા અમદાવાદ સુભાષ બ્રિજની બાજુમાં આવેલ રામજીભાઈ ખાડિયાની ચાલીમાં આવેલ લગભગ 150થી વધુ મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ નોટિસ આપ્યા વગર તોડી પાડવામાં આવ્યા. તે પરિવારોને તાત્કાલિક ધોરણે પ્લોટ ફાળવવા બાબતે બાવળાના શ્રીરામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે. અમદાવાદમાં સુભાષ બ્રિજની બાજુમાં રામજીભાઈ ખાડિયા ચાલીમાં આવેલ 150થી વધુ મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા. આ પરિવારો રસ્તા ઉપર આવી ગયા, જે પીડિત પરિવારના કયા પ્રમાણે મકાનો કોઈપણ નોટિસ ફાળવ્યા વગર કે કોઈપણ જાણ કર્યા વગર ખોટી રીતે તોડી પાડવામાં આવ્યા છે. કોઈપણ જગ્યાએ રહેણાંકની વ્યવસ્થા કરવામાં આવી નથી. ત્યાંના પીડિત પરિવાર ઘણા વર્ષોથી ત્યાં રહેતા હતા. ઘણા પરિવારોને જગ્યાનો કબજો હતો, તો પણ કોઈ પણ નોટિસ કે જાણ કર્યા વિના મકાન તોડી પાડવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમે શ્રીરામ હિન્દુ વિકાસ ટ્રસ્ટના દરેક સભ્યો આજ રોજ મામલતદારશ્રીને આવેદન આપીએ છીએ કે સુભાષ બ્રિજની અંદર જે 150 મકાનો વગર નોટિસ વગર તોડી કાઢવામાં આવ્યા, જે 70 વર્ષથી ત્યાં વસવાટ કરતા હતા બિનકાયદેસર રીતે, એટલે એમને પુનઃ વસાવટ કરવામાં આવે અને સરકાર દ્વારા એમને પરત મકાનો બનાવીને આપવામાં આવે એ માગણી મામલતદારશ્રીને આવેદન દ્વારા અમે કરવામાં આપીએ છીએ. ગોહિલ સોહેલ કુમાર, દિવ્યાંગ ન્યૂઝ, બાવડા, અમદાવાદ.